ગત તારીખ 8/1/2024ના રોજ ચેનલ ઇન ભરૂચને મળતી માહિતી મુજબ ચેનલના રિપોર્ટર દ્વારા આદિવાસી વિસ્તારમાં ચાલતા બોગસ દવાખાનાની વિગત જાણવા ચેનલની ટીમ નેત્રંગ વાલિયા ડેડિયાપાડા વિસ્તારમાં અલગ અલગ ગામોના ઉચ્ચ વૈદ્ય ડોક્ટરથી ચાલતા હોવાનું માલુમ પડ્યું હતું, જે બાબતે ચેનલના રિપોર્ટરના અહેવાલ મુજબ બોગસ ડિગ્રી ધરાવતા અને કોઈ મેડિકલ સર્ટિફિકેટ ચાલતા મનુષ્યના જીવ સાથે ચેડા કરતા ક્લિનિક નજરે ચડ્યા। પૂછપરછ કરતા પટ્ટાવાળા સમાન ડોક્ટર ઇન્જેક્શન કે ગ્લુકોઝની બોટલ ચડાવે, ઉપર ડોક્ટર પંકજનું નામ લખેલ તે ડોક્ટર પોતાની ક્લિનિકમાં હાજર નથી, તેની જગ્યાએ બંગાળી ભાઈ ચલાવે છે અને તે ભાઈને પૂછવામાં આવ્યું કે ડોક્ટર પંકજ ક્યારે આવશે, ત્યારે તેઓએ જણાવ્યું કે થોડીક વારમાં આવશે। જ્યારે રિપોર્ટર કવરેજ કરતા ત્યારે અજાણી વ્યક્તિ લાકડી લઈ ન્યૂઝ ટીમને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો। આવી જ રીતે રાજપરા ગામમાં પણ વગર ડિગ્રીએ દવાખાનું ચાલતું જણાયું, જે બાબતે વાલિયા, નેત્રંગ, ડેડિયાપાડા જેવા આદિવાસી વિસ્તારમાં આવા નકલી ડોક્ટર બની ગરીબ આદિવાસી લોકોના જીવન સાથે અખતરા કરતા નજરે ચડે છે। આ બાબતે ધમકી આપનારની વિરુદ્ધમાં ડોક્ટર પંકજ સામે ડેડિયાપાડા તાલુકા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધી છે અને તેમની સામે ફોજદારી કાર્યવાહી કરવાની ભલામણ કરેલ છે। શું આ બાબતે સબકા સાથ સબકા વિકાસના નારાથી મોદીજીના દેશમાં લોકપ્રિય બન્યા? ત્યારે અહીંના વિસ્તારના માનનીય ધારાસભ્ય જે ભાજપના છે, તેઓ પણ આ બાબતે પોતાના ઝઘડિયા મત વિસ્તારના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા સડકછાપ ડોક્ટરને જાકારો આપે છે કે કેમ? બીજું કે ડેડિયાપાડા વિસ્તારમાં માનનીય ધારાસભ્ય આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા છે, જે પોતે આદિવાસી સમાજના નેતા છે, તેમના શુભ ચિંતક છે, તો તેમને પોતાના વિસ્તારમાં આવા બોગસ દવાખાનાનો ખ્યાલ નથી? દિલ્હીમાં આપની સરકારે ઘરે ક્લિનિક બનાવ્યું, તો પોતાના મત વિસ્તાર ડેડિયાપાડામાં આવા નકલી દવાખાના કોની રાહે ચાલે છે તે તપાસનો વિષય છે। ભરૂચ જિલ્લાના માન્યતા સાંસદ જે પ્રજાના પ્રશ્ને ધારદાર રજૂઆત કરી પોતાની એક પાર્ટીમાં અને આદિવાસી વિસ્તારમાં છાપ છે, તેવા સાંસદ પણ પોતાના વિસ્તારમાં આવેલા બોગસ ક્લિનિક જે ગરીબ મજબૂર આદિવાસી સમાજને છેતરવાનું કે જીવન સાથે અકતરા કરવાનું કાર્ય કરે તેના માટે પગલાં ભરે। સરકારના આરોગ્ય વિભાગ જે દરેક તાલુકા આરોગ્ય અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી હોય છે, તેમને પણ માહિતી હોય છે કે કયા ગામોમાં આવા દવાખાના ચાલે છે। તેમની મંજૂરી વિના તો ના જ ચાલે અને અગર પરવાનગીએ ચાલતા હોય તો તેમને આ બાબતે પોલીસ ફરિયાદ કરી તેવા બોગસ ડોક્ટરને જેલમાં મોકલવા જોઈએ। શું આ બાબતે સરકારી તંત્રને પણ આવા બોગસ દવાખાના ચલાવવા માટે હપ્તા લેતા હશે? તો જ ત્યાંના વિસ્તારના સરપંચ નેતાના નેજા હેઠળ આવા બોગસ ડોક્ટરને પ્રોત્સાહિત કરી પોતાની દુકાન ચલાવતા આવતા હશે। આ બાબતે માનનીય આરોગ્ય વિભાગ તપાસ કરી આવી હાજડી બનતી દવાખાનાની દુકાન બંધ કરાવી પ્રજાના આરોગ્ય સાથે ચેડા બંધ કરે તેવી ચેનલની નમ્ર અપીલ છે।